તો આજે આપણે ભણવાના છીએ ઉષ્ણતા અને ઉષ્ણતામાન. તો ઉષ્ણતા અને ઉષ્ણતામાનમાં શું તફાવત છે? ઉષ્ણતા એટલે હીટ અને ઉષ્ણતામાન એટલે ટેમ્પરેચર. તો ઉષ્ણતા છે એ પદાર્થમાં રહેલો ગરમીનો જથ્થો દર્શાવે છે. શું દર્શાવે છે? પદાર્થમાં રહેલ ગરમીનો જથ્થો. જ્યારે ઉષ્ણતામાન એટલે કે ટેમ્પરેચર છે, ઉષ્ણતામાન શું દર્શાવે છે કે ગરમીની સપાટી દર્શાવતો આંક છે. ગરમીની સપાટી દર્શાવતો આંક. ઉષ્ણતા છે એક પ્રકારની કાર્ય શક્તિ છે. જ્યારે ઉષ્ણતામાન છે એ પદાર્થ કેટલો ગરમ છે કે કેટલો ઠંડો છે એ દર્શાવે. ઉષ્ણતામાન શું દર્શાવે કે પદાર્થ કેટલો ગરમ છે કે કેટલો ઠંડો છે. જ્યારે ઉષ્ણતા એટલે કે હીટ છે એ એક પ્રકારની કાર્ય શક્તિ છે. ઉષ્ણતા અલગ અલગ રીતે ઉત્પન્ન થઈ શકે. બરાબર? કોઈ પણ બે પદાર્થને તમે ઘસો તો ઘર્ષણથી ઉષ્મા ઉત્પન્ન થાય. બે રાસાયણિક કેમિકલ હોય કોઈ, એની વચ્ચે રિએક્શન આવે, કોઈ પ્રક્રિયા થાય તો એનાથી ઉષ્મા ઉત્પન્ન થઈ શકે. સૂર્યમાંથી જે પ્રકાશના કિરણો આવે છે એનાથી ઉષ્મા ઉત્પન્ન થઈ શકે. તો ઉષ્મા અલગ અલગ રીતે ઉત્પન્ન થઈ શકે. એ એક પ્રકારની કાર્ય શક્તિ છે અને એનાથી તમે બીજું કોઈ પણ કાર્ય પણ કરી શકો છો. જ્યારે ઉષ્ણતામાન છે એ એક આંક દર્શાવે. શું દર્શાવે? આંકડો. કે પદાર્થમાં ગરમીની સપાટી કેટલી છે, પદાર્થ કેટલો ગરમ છે કે પદાર્થ કેટલો ઠંડો છે. બરાબર? તાપમાન દર્શાવે એનું. તો ઉષ્ણતામાન છે એના એકમ આપણને ખબર છે કે ડિગ્રી સેલ્સિયસ, ફેરનહીટ, રોમર અને કેલ્વિન. એ 4 એકમ શેના છે? ઉષ્ણતામાનના એકમ. જ્યારે ઉષ્ણતા એટલે કે હીટ, હીટના એકમ ક્યાં ક્યાં છે? તો કે કેલરી, કેલેરી, કિલો કેલેરી, એ બધા કેના એકમ છે? હીટના. હીટ એટલે કે ઉષ્ણતાના. ઉષ્ણતા તાપમાન માપવા માટે તાપમાન 4 યુનિટમાં મપાય. એ આપણે જોયું કે સેલ્સિયસ, કેલ્વિન, રોમર અને ફેરનહીટ. તો આટલા બધા અલગ અલગ એકમ શા માટે? તો કે અલગ અલગ વૈજ્ઞાનિકોએ જે અલગ અલગ પ્રયોગો કર્યા એમના નામ ઉપરથી અલગ અલગ એકમો એમણે આપેલા છે. તો ઉષ્ણતા માપવા માટે આપણને ખબર છે કે શું ઉષ્ણતામાન માપવા માટે શું વપરાય? થર્મોમીટર વપરાય. શું વપરાય? થર્મોમીટર. થર્મોમીટર આપણે બધાએ જોયું જ હોય. જોયું છે? તો કે આ આકૃતિમાં દર્શાવ્યું છે થર્મોમીટર. થર્મોમીટરમાં શું હોય? તો એક પાતળી નળી હોય, પાતળી કાચની નળી હોય, એની અંદર પારો ભરેલો હોય. એ પારો છે જેમ તાપમાન વધશે એમ એનું ઘન પ્રસરણ થશે. શું થશે? ઘન પ્રસરણ. બરાબર? અને એમાં સ્કેલ આપેલા હોય. જેમ જેમ પારો ઉપર ચડતો જાય એનું જેમ તાપમાન વધે એમ પારો ઉપર ચડતો જાય, તાપમાન ઘટે તો પારો નીચે આવે. એટલે તાપમાન વધે એટલે પારો ફેલાશે અને તાપમાન ઘટે તો પારાનું સંકોચન થશે. અને એમાં સ્કેલમાં લખેલું હોય કે કેટલા ડિગ્રી સેલ્સિયસ તાપમાન. બરાબર? તો જ્યાં સુધી પારો હોય તો એ એનું તાપમાન દર્શાવે. એક નળી છે, આપણને આકૃતિમાં અહીંયા દેખાડ્યું છે. બરાબર? કે પારો આ સપાટી સુધી હોય તો પારાની જે સપાટી છે એની બાજુમાં જે સ્કેલ દેખાડતો હોય એનું તાપમાન દર્શાવે. શું દર્શાવે? તાપમાન. હવે આ થર્મોમીટરની અંદર તમે પારો પણ ભરી શકો અને આલ્કોહોલ, બેમાંથી કોઈ પણ એક વસ્તુ તમે ભરી શકો. તો પારો અને આલ્કોહોલ શું કામ ભરવામાં આવે? ખાલી પારો અને આલ્કોહોલ જ શું કામ ભરવામાં આવે? તો એના કારણ છે કે પારો ભરવાનું કારણ એ કે પારો છે એ કાચ આયરે ચોંટી જતો નથી. જો પારો કાચ આયરે ચોંટી જતો હોય તો તમે કોઈ દી સાચું અનુમાન માપી શકો નહીં, સાચું તાપમાન માપી શકો નહીં. અને એ ઉષ્માનો સારો વાહક છે. શું છે? ઉષ્માનો સારો વાહક. એટલે આખો પારો છે એક બિંદુથી પહેલા બિંદુથી છેલ્લા બિંદુ સુધી ઉષ્માનું વહન જલ્દી થશે, ઝડપથી, વાર નહીં લાગે. એટલે તમારે તાપમાન માપવું હોય તો રાહ નહીં જોવી પડે કે ક્યારે આખો પારો ગરમ થાય. આખો પારો એક સાથે ગરમ થઈ જશે. આપણે લોખંડનો સળિયો હોય
તો એમાં એક છેડે ગરમ કરી તો બીજા છેડે એની ગરમી પહોંચતા વાર લાગે. પણ પારો છે એનું ઉષ્માનું વહન સારું કરે છે એટલે પારો વાપરવામાં આવે. બીજું શું કારણ છે? તો કે એનો ઘન પ્રસરણાંક સારો હોય. કેવો હોય? ઘન પ્રસરણાંક સારો હોય. એટલે તાપમાનનો નાનામાં નાનો ફેરફાર તમે માપી શકો. જો ઘન પ્રસરણાંક ઓછો હોય તો એની સાઇઝમાં ઝાઝો ફેર પડે નહીં. લોખંડને તમે ગરમ કરો તો એની સાઇઝમાં ઝાઝો ફેર પડતો નથી. પણ પારો છે એમાં તાપમાનમાં થોડો કંઈ ફેરફાર આવશે તો એ સંકોચન અને વિસ્તરણ ઝડપથી થશે. એટલે કે એનો ઘન પ્રસરણાંક સારો છે એટલા માટે પારો વાપરવામાં આવે છે. જેવી રીતે પારો વાપરવાના ફાયદા છે એવી જ રીતે પારો વાપરવાના ગેરફાયદા છે. ગેરફાયદો શું છે? તો કે -39 ડિગ્રી, કેટલા? -39 ડિગ્રી હોય ને ત્યારે પારો થીજી જાય. શું થઈ જાય? થીજી જાય. બરાબર, ફ્રીઝિંગ પોઈન્ટ આવી જાય પારાનો. અને 357 ડિગ્રી સેલ્સિયસ તાપમાન થઈ જાય. 357 ડિગ્રી સેલ્સિયસ ત્યારે પારો ઉકળવા માંડે. પાણી આપણે કેમ 100 ડિગ્રી સેલ્સિયસે ઉકળવા માંડે, એવી રીતે પારો છે 357 ડિગ્રી સેલ્સિયસે ઉકળવા માંડશે. એ એક એનો ગેરફાયદો. એટલે આ બે બિંદુ છે -39 ડિગ્રી અને 357 ડિગ્રી. આ બે તાપમાનની વચ્ચેના જે તાપમાન છે એ જ તમે માપી શકો. -39થી ઓછું ન માપી શકો અને 357થી વધારે માપી શકો નહીં. હવે પછી આલ્કોહોલ, કદાચ માની લ્યો કે પારાની જગ્યાએ તમે આલ્કોહોલ વાપર્યું તો આલ્કોહોલને કોઈ કલર ન હોય એટલે એમાં તમારે રંગ ઉમેરવો પડે. આલ્કોહોલ છે -110 ડિગ્રી સુધી માપી શકાય. ક્યાં સુધી? -110 ડિગ્રી સુધી. અને એ કાચને ચોંટી જાય. એ એનો ગેરફાયદો. આલ્કોહોલ વાપરવાનો ગેરફાયદો શું? તો કે કાચને ચોંટી જાય. એટલે ક્યારેક એ ખોટું રીડિંગ આપી શકે. હવે મેં જેમ વાત કરી કે 357 ડિગ્રી સુધી આપણે થર્મોમીટરથી તાપમાન માપી શકો. જોયું બધાએ થર્મોમીટર? ખ્યાલ આવ્યો કેવી રીતે તાપમાન માપવામાં આવે? તો 357 ડિગ્રી કરતાં મારે વધારે તાપમાન માપવું હોય તો મારે શું કરવાનું? ત્યાં તો આ થર્મોમીટર કામ નહીં આવે, પારો ઉકળવા માંડશે એટલે થર્મોમીટર કામ આવશે નહીં. તો 357 ડિગ્રી સેલ્સિયસ કરતાં વધારે તાપમાન માપવું હોય તો મારે પાયરોમીટર વાપરવું પડે. શું વાપરવું પડે? પાયરોમીટર. પાયરોમીટરના બે પ્રકાર છે. એક થર્મો ઇલેક્ટ્રિક અને બીજું છે ઓપ્ટિકલ પાયરોમીટર. કેવું? ઓપ્ટિકલ પાયરોમીટર. તો આ બે પાયરોમીટર વિશે આપણે જાણવાનું. થર્મો ઇલેક્ટ્રિક પાયરોમીટરમાં શું હોય? તો બે અલગ અલગ ધાતુના તાર લીધેલા હોય. બે અલગ અલગ ધાતુના તારને જોડી દેવામાં આવ્યા હોય અને એમાં જે જગ્યાએ બે મળે છે એને જંકશન કહેવાય. શું કહેવાય? જંકશન. હવે જો આપણે એક જંકશનને ગરમ કરી અને એક જંકશનને આપણે ગરમ કરી અને એકને જો આપણે ઠંડુ પાડી તો બે વચ્ચે તાપમાનનો ડિફરન્સ આવ્યો. એના લીધે અલગ અલગ ધાતુના તાર છે એની વચ્ચે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ ઉત્પન્ન થશે. શું ઉત્પન્ન થશે? ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ એટલે કે વિદ્યુત ઉત્પન્ન થશે. આ વિદ્યુત છે એ શેના સમપ્રમાણમાં હશે? તો કે જેમાં તાપમાનનો ડિફરન્સ વધારે એમ એ વિદ્યુત વધારે ઉત્પન્ન થશે. શું ઉત્પન્ન થશે? વિદ્યુત વધારે ઉત્પન્ન થશે. તો આ બે વચ્ચેનું આપણે વિદ્યુત માપી લઈ, કેટલું વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે ગેલ્વેનોમીટરથી, તો આપણને તાપમાનની ખબર પડી જાય. હવે કોઈ સિસ્ટમ છે આપણે એનું તાપમાન માપવું છે તો એ સિસ્ટમમાં આપણે પાયરોમીટર રાખ્યું. તો જેમ તાપમાનનો ફેરફાર વધારે હશે, અત્યારનું જે તાપમાન છે રૂમ ટેમ્પરેચર અને જે સિસ્ટમ છે એનું તાપમાન છે, બરાબર? તો એ વચ્ચે જેમ ટેમ્પરેચરનો ડિફરન્સ વધારે હશે એટલે કે તાપમાન જેમ વધારે હશે એમ વિદ્યુત પ્રવાહ વધારે ઉત્પન્ન થશે. તો આ ફિનોમિના છે એનો ઉપયોગ કરીને થર્મો ઇલેક્ટ્રિક પાયરોમીટર બનાવવામાં આવે છે. થર્મો ઇલેક્ટ્રિક પાયરોમીટરમાં બે તાર હોય. એક જંકશન ફિક્સ ટેમ્પરેચરે હોય છે અને એક જંકશન છે
એને જે સિસ્ટમનું તાપમાન માપવું છે એમાં સ્પર્શ કરવામાં આવે. તો જેમ તાપમાન છે એ વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં આવી ગયું, ઈએમએફના સમપ્રમાણમાં. જો આ ઈએમએફ માપી લેવામાં આવે તો આપણને તાપમાન ખબર પડી જાય. એટલે આ ગેલ્વેનોમીટર વડે ગેલ્વેનોમીટર થી વિદ્યુત પ્રવાહ માપી એનું કેલિબ્રેશન સીધું તાપમાનના એકમમાં કરી નાખે. એમ્પિયર કે વોલ્ટેજ કે એવું કંઈ નહીં, પરંતુ સીધું શેમાં કરી નાખવામાં આવે આને કેલિબ્રેશન? તો કે ડિગ્રી સેલ્સિયસ અથવા ડિગ્રી ફેરનહીટમાં એનું કેલિબ્રેશન કરી નાખવામાં આવે. એટલે જેમ તાપમાન વધશે એમ તમારે વિદ્યુત પ્રવાહ વધતો જશે. એટલે તમને જે ગેલ્વેનોમીટર રીડિંગ બતાડશે એ વધતું જશે. તો ગેલ્વેનોમીટરના રીડિંગ છે એને સીધા તાપમાનના રીડિંગમાં કન્વર્ટ કરી નાખવામાં આવેલા હોય. એટલે કે કેલિબ્રેટ કેમાં કરેલું હોય? તાપમાનમાં. ખ્યાલ આવ્યો બધાને? હવે ઓપ્ટિકલ પાયરોમીટર. ઓપ્ટિકલ પાયરોમીટરમાં શું છે કે ઘણીવાર 4000 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન માપવાનું થાય. 4000 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન માપવું હોય તો એવી કોઈ ભઠ્ઠી હોય તો આપણે કાંઈ ત્યાં નજીક જઈ શકવાના નથી. થર્મો ઇલેક્ટ્રિક પાયરોમીટરમાં આપણે એ સિસ્ટમની નજીક જવું પડે અને જે જંકશન છે એ સિસ્ટમને સ્પર્શ કરવું પડે. પણ 4000 ડિગ્રી સેલ્સિયસ હોય તો એની નજીક પણ આપણે જઈ શકતા નથી. ત્યારે આપણે જે તાપમાન માપવું હોય તો એના માટે ઓપ્ટિકલ પાયરોમીટરનો ઉપયોગ કરવામાં આવે. શેનો ઉપયોગ કરવામાં આવે? ઓપ્ટિકલ પાયરોમીટરનો. ઓપ્ટિકલ પાયરોમીટરમાં શું છે? એનો સિદ્ધાંત એવો છે કે કોઈ પણ ધાતુ કે કોઈ પણ વસ્તુ છે 4000 ડિગ્રી સેલ્સિયસે હોય અંદાજિત, તો કેવું હશે? એકદમ પ્રકાશિત હશે. કેવું હશે? પ્રકાશિત. લોખંડને તમે ગરમ કરો તો કેવું એકદમ ચમકવા માંડે કે નહીં? લાલ ચોળ થઈ જાય એકદમ ગરમ થઈને. તો એ જે પ્રકાશ આવતો હોય છે એનું આપણને તાપમાન ખબર નથી. પણ આપણે એક સ્ટાન્ડર્ડ હીટ સોર્સ રાખશું. શું રાખશું? સ્ટાન્ડર્ડ હીટ સોર્સ. સ્ટાન્ડર્ડ હીટ સોર્સ છે એનું આપણને તાપમાન ખબર હશે. હવે એ બે જે સ્ટાન્ડર્ડ હીટ સોર્સ અને જે અજાણ્યો હીટ સોર્સ છે એના બેના રંગની સરખામણી કરવાની. કેની? રંગની સરખામણી. કે જ્યારે બેનું તાપમાન સરખું હોય તો બેનો રંગ કેવો? એક સરખો થવો જોઈએ. બે એક સરખું પ્રકાશિત હોય તો બેનું તાપમાન કેવું હોય? એક સરખું હોય. તો ઓપ્ટિકલ પાયરોમીટરમાં એક બાજુથી તમારે નિરીક્ષણ કરવામાં આવે છે. આ રીતે દૂરબીન જેવું હોય. કેવું હોય છે? દૂરબીન જેવું. બરાબર? હું અહીંથી જોઉં ઓપ્ટિકલ પાયરોમીટરમાં એક ફિલામેન્ટ રાખેલો હોય. શું રાખેલો હોય? ફિલામેન્ટ. આપણે સગડી જોઈ છે ને બધાએ? સગડી તમે ચાલુ કરો એટલે કેવી? આખી લાલ થઈ જાય એકદમ. તો આ ફિલામેન્ટ છે એમાં અલગ અલગ વિદ્યુત પ્રવાહ રિઓસ્ટેટની મદદથી આપવામાં આવે. રિઓસ્ટેટથી અલગ અલગ વિદ્યુત પ્રવાહ આપવામાં આવશે. અને જ્યારે આ ફિલામેન્ટ છે, ફિલામેન્ટનો કલર જે સામેનું જેનું તાપમાન માપવું છે એમાંથી પ્રકાશના કિરણો આવતા હશે. આ જે પ્રકાશના કિરણો આવ્યા અને આ ફિલામેન્ટના પ્રકાશના કિરણો, એ ત્રણેયના રંગ, બેયના રંગ એક સરખા થઈ જશે. એનો મતલબ એમ કે બેયનું તાપમાન કેવું થઈ ગયું? એક સરખું થઈ ગયું. કેવું થઈ ગયું? એક સરખું. હવે તો આપણને આ ફિલામેન્ટ છે એનું તાપમાન આપણને ખબર હોય. કેવી રીતે? તો કે જે એ મીટર વડે આપણે વિદ્યુત પ્રવાહ જેમ જેમ વધારતા જશું એમ એનું તાપમાન વધતું જશે. તો આ જે એ મીટર છે, મલ્ટીમીટર કે એ મીટર, ગરમ પદાર્થમાંથી જે પ્રકાશ આવે છે અને ફિલામેન્ટનો પ્રકાશ છે એ બેની સરખામણી કરવાની. જો ફિલામેન્ટનો પ્રકાશ છે એ ઝાંખો હોય છે તો એનો મતલબ એમ કે ફિલામેન્ટનું તાપમાન ઓછું હોય. અને જો ઓલો ગરમ પદાર્થમાંથી આવતો પ્રકાશ છે એ ઝાંખો હોય તો એનું તાપમાન ઓછું હોય. ટૂંકમાં જેનો પ્રકાશ વધારે હોય એનું તાપમાન કેવું હોય? વધારે. હવે બેયનું તાપમાન એક સરખું કરી નાખ્યું આપણે. એનો મતલબ એમ કે બેયનો રંગ એક સરખો કરી નાખ્યો. એનો મતલબ એમ કે બેયનું તાપમાન કેવું છે? એક સરખું છે. એ આપણે કેનાથી કર્યું? તો કે રિઓસ્ટેટની મદદથી. રિઓસ્ટેટથી અલગ અલગ અવરોધ વડે અલગ અલગ વિદ્યુત પ્રવાહ પસાર કર્યો. તો એ જે આપણે વિદ્યુત પ્રવાહ પસાર કર્યો એને સીધું
તાપમાનમાં કેલિબ્રેટ કરવામાં આવે. શેમાં કેલિબ્રેટ કરવામાં આવે? તાપમાનમાં. મલ્ટીમીટરને સીધું તાપમાનના એકમમાં કેલિબ્રેટ કરવામાં આવે. જેમ જેમ વિદ્યુત પ્રવાહ વધતો જાય એમ તાપમાન કેવું થતું જાય? વધતું જાય. એ બે વચ્ચેના સંબંધના ઉપયોગથી ઓપ્ટિકલ પાયરોમીટર બનાવવામાં આવે. તમે અહીંયા વિદ્યુત પ્રવાહ તમે વધારો એનો મતલબ આ ફિલેમેન્ટ છે વધારે ને વધારે ગરમ થતો જશે. તો જ્યારે બેયના રંગ એક સરખા થઈ ગયા એનો મતલબ એમ કે બેયનું તાપમાન કેવું થઈ ગયું? એક સરખું. ત્યારે તમારે મલ્ટીમીટરનું રીડિંગ જોવાનું કે કેટલું છે. અને મલ્ટીમીટરને સીધું શેમાં કેલિબ્રેટ કરેલું હોય? સીધું તાપમાનના એકમમાં કેલિબ્રેટ કરેલું હોય છે. તો આ હતું આપણું ઓપ્ટિકલ પાયરોમીટર. હવે ઉષ્ણતા અને ઉષ્ણતામાન વચ્ચે શું સંબંધ છે? તો ઉષ્ણતા એટલે હીટ અને ઉષ્ણતામાન એટલે ટેમ્પરેચર. તો ઉષ્ણતા છે એક પ્રકારની કાર્યશક્તિ. ઉષ્ણતામાન છે એ પદાર્થ કેટલો ઠંડો છે કે કેટલો ગરમ છે એ દેખાડે. પદાર્થમાં જે ગરમીનો જથ્થો રહેલો છે એને ઉષ્મા કહેવાય અથવા ઉષ્ણતા કહેવાય. જ્યારે પદાર્થની ગરમીની જે સપાટી દર્શાવતો આંક છે કે ગરમીનું લેવલ, સપાટી એટલે લેવલ, એને કહેવાય ઉષ્ણતામાન અથવા ટેમ્પરેચર. ઉષ્ણતા શેમાં માપવામાં આવે? તો કે કેલેરી, કિલો કેલેરીમાં. અને ઉષ્ણતામાન એટલે કે ટેમ્પરેચર શેમાં માપવામાં આવે? તો કે સેન્ટીગ્રેડ, ફેરનહીટ, કેલ્વિન, રોમર વગેરેમાં ઉષ્ણતામાન માપવામાં આવે. હવે ઉષ્ણતાના જુદા જુદા એકમ જોઈ લઈએ આપણે. ઉષ્ણતાના જુદા જુદા એકમ. તો પહેલો એકમ છે કેલરી છે. કયો છે? કેલરી. તો કેલરીની વ્યાખ્યા શું છે? એક કેલરી કોને કહેવાય? તો એક કેલરી એટલે 1 ગ્રામ પાણી લેવાનું. કેટલું? 1 ગ્રામ પાણી. 1 ગ્રામ પાણી છે એનું તાપમાન તમારે 1 ડિગ્રી સેલ્સિયસ જેટલું વધારવું હોય. 1 ગ્રામ પાણીનું તાપમાન તમારે 1 ડિગ્રી સેલ્સિયસ જેટલું વધારવું હોય તો ત્યારે તમારે જેટલી ગરમી આપવી પડે, એટલે વધારવું અથવા ઘટાડવું. વધારવું હોય તો ઉષ્મા આપવી પડે અને ઘટાડવું હોય તો ઉષ્મા શોષણ કરવું પડે. તો એ જ ગરમીનો જે જથ્થો છે એને કહેવાય 1 કેલરી કહેવાય. શું કહેવાય? 1 કેલરી. 1 કિલો કેલરી એટલે 1 કિલો કેલરી. તો 1 કિલો કેલરી એટલે 1 કિલોગ્રામ પાણી લેવાનું. કેટલું લેવાનું? 1 કિલોગ્રામ પાણી. 1 કિલોગ્રામ પાણીનું તાપમાન તમારે 1 ડિગ્રી સેલ્સિયસ જેટલું વધારવા કે ઘટાડવા માટે જે ઉષ્માનો ફેરફાર કરવો પડે એને કહેવાય 1 કિલો કેલરી. ત્યાર પછી 1 BTU. BTU એટલે શું છે? તો કે બ્રિટિશ થર્મલ યુનિટ. બ્રિટિશ થર્મલ યુનિટ, બ્રિટિશમાં વજન છે એ પાઉન્ડમાં માપવામાં આવે. બ્રિટિશ પદ્ધતિમાં વજન શેમાં માપે? પાઉન્ડમાં. તો 1 પાઉન્ડ પાણી લેવાનું. 1 પાઉન્ડ જેટલું પાણી અને એનું તાપમાન તમારે 1 ફેરનહીટ જેટલું વધારવાનું. કેટલું? 1 ફેરનહીટ જેટલું. 1 ફેરનહીટ જેટલું વધારવા કે ઘટાડવા માટે જે ગરમીના જથ્થાનો ફેરફાર કરવો પડે એને કહેવાય 1 BTU કહેવાય. અને 1 CHU એટલે સેન્ટીગ્રેડ હીટ યુનિટ. સેન્ટીગ્રેડ હીટ યુનિટ એટલે શું? તો કે 1 પાઉન્ડ પાણીનું તાપમાન 1 ડિગ્રી સેલ્સિયસ જેટલું વધારવા ઘટાડવા માટે આપવી કે લેવી પડતી ગરમીના જથ્થાને 1 CHU કહેવાય. તો આ બધા યુનિટ ખાસ યાદ રાખવાના. ત્યાર પછી આપણે જે અલગ અલગ એકમો જોયા તાપમાનના, શેના? તાપમાનના. એની વચ્ચે શું સંબંધ છે એ જોઈ લઈએ. તાપમાનના અલગ અલગ એકમો ડિગ્રી સેલ્સિયસ, ડિગ્રી કેલ્વિન, ડિગ્રી રોમર, એ 4 વચ્ચે જે સંબંધ છે એ દર્શાવતું સૂત્ર છે ડિગ્રી સેલ્સિયસ બાય 100 ઇઝ ઇક્વલ ટુ F-32/180 ઇઝ ઇક્વલ ટુ કેલ્વિન -273
ભાગ્યા 100 બરાબર R/80. અથવા આને બીજી રીતે પણ લખી શકાય, C/5 ઇઝ ઇક્વલ ટુ F માઇનસ 32/9 બરાબર K-273/5 બરાબર R/4. તો આ સૂત્ર છે. આ સૂત્રનો ઉપયોગ કરીને તમે સેલ્સિયસને કેલ્વિનમાં કે કેલ્વિનને રોમરમાં ટૂંકમાં એક એકમમાંથી બીજા એકમમાં ફેરવી શકો. આ પ્રકારના દાખલા આપણે પૂછાય જ છે દર વખતે. તો આ સૂત્ર છે એ ખાસ યાદ રાખવાનું છે બધાએ. ત્યારબાદ ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ. તો કોઈ પણ પદાર્થનું ગલન બિંદુ એટલે શું અને ઉત્કલન બિંદુ એટલે શું? ગલન બિંદુ એટલે જ્યારે ઘન પદાર્થ હોય, કોઈ પણ ઘન પદાર્થને તમે ગરમ કરો અને ગરમ કરશો એટલે એ ઓગળવા માંડશે. શું થવા માંડશે? ઓગળવા માંડશે. ઘન પદાર્થ પીગળવા માંડશે. તો જે તાપમાને ઘન પદાર્થનું પ્રવાહીમાં રૂપાંતર થવા માંડે એને કહેવાય, એ પદાર્થનું ગલન બિંદુ કહેવાય. શું કહેવાય? ગલન બિંદુ. અને ત્યારબાદ ઉત્કલન બિંદુ. ઉત્કલન બિંદુ એટલે શું? તો કે જે તાપમાને પ્રવાહી છે, પ્રવાહીને તમે ગરમ કરવા માંડો એટલે શું થાય? એનું રૂપાંતર વાયુમાં થવા માંડે. શેમાં થવા માંડે? વાયુમાં. તો એ તાપમાનને એ પદાર્થનું ઉત્કલન બિંદુ કહેવાય. ગલન બિંદુ એટલે ઇંગ્લિશમાં મેલ્ટિંગ પોઈન્ટ કહેવાય અને ઉત્કલન બિંદુ એટલે બોઇલિંગ પોઈન્ટ કહેવાય. પાણીને તમે ગરમ કરો તો એનું વરાળમાં રૂપાંતર થવા માંડે. પાણીનું ઉત્કલન બિંદુ કેટલું હોય? 100 ડિગ્રી સેલ્સિયસ. 100 ડિગ્રી સેલ્સિયસે પાણી લઈ જાઓ તમે એટલે પાણીનું રૂપાંતર શેમાં થવા માંડે? વાયુમાં, વરાળમાં. અને પાણીનું ગલન બિંદુ કેટલું હોય? તો કે 0 ડિગ્રી સેલ્સિયસ. બરફ છે, બરફ, એનું રૂપાંતર થવા માંડે પાણીમાં. ખ્યાલ આવ્યો? ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ. હવે ઉષ્મા છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય એને કહેવાય ઉષ્મા નિર્ગમન કહેવાય. શું કહેવાય? ઉષ્ણતા નિર્ગમન. તો ઉષ્ણતા છે એક જગ્યાએથી બીજી જગ્યાએ 3 રીતે જાય. કેટલી? 3 રીતે. ઉષ્ણતા વહન, ઉષ્ણતા નયન અને ઉષ્ણતા ગમન. ઉષ્ણતા વહન, ઉષ્ણતા નયન અને ઉષ્ણતા ગમન. તો ઉષ્ણતા વહન એટલે શું? તો જ્યારે પદાર્થના અણુઓ પોતાની મૂળ સ્થિતિમાં રહેતા હોય, એટલે કે માની લ્યો કે આપણે લોખંડ છે, એમાં તમે એક છેડો ગરમ કરો એટલે ધીમે ધીમે બીજો છેડો સુધી ઉષ્મા વહન થાય. તો એમાં શું હોય કે લોખંડના અણુઓ છે, પદાર્થના જે અણુઓ છે પોતાની મૂળ સ્થિતિમાં છે, એ એકબીજાને અડીને રહેલા છે, સ્પર્શીને. તો એક અણુ ગરમ થશે, એની ગરમી બીજા અણુને મળશે, એની ગરમી એની પછીના ક્રમશઃ અણુઓને મળતી જાય એટલે આખો પદાર્થ ગરમ થઈ જશે. તો એને કહેવાય ઉષ્ણતા વહન કહેવાય. શું કહેવાય? ઉષ્ણતા વહન. પદાર્થના અણુઓ હોય એ સ્થિર હોય. પદાર્થના અણુઓ કેવા હોય? સ્થિર હોય. ઉષ્ણતા વહન. તમે એક બાજુ ગરમ કરો એટલે ક્રમશઃ અણુઓ ગરમ થતા જાય, એને કહેવાય ઉષ્ણતા વહન. ત્યારબાદ ઉષ્ણતા નયન. હવે પ્રવાહી અને વાયુ એમાં કેવું હોય? તમે પાણીને ગરમ કરો, માની લ્યો કે કોઈ પાત્રમાં પાણીને ગરમ કરો છો, તો જે અણુઓ નીચેની સાઈડ રહેલા છે એ બધા ગરમ થશે એટલે શું થશે? અણુઓ ઉપરની સાઈડ વયા જશે. ક્યાં જશે? ઉપરની સાઈડ. અને જે ઠંડા અણુઓ હશે ક્યાં આવશે? નીચે આવશે. એ અણુઓ પાછા જેમ જેમ ગરમ થતા જશે એમ ઉપર આવતા જશે. ઠંડા અણુઓ ક્યાં જતા જશે? નીચે. તો આવી રીતે જે ઉષ્માનું વહન થાય એને કહેવાય ઉષ્ણતા નયન કહેવાય. શું કહેવાય? ઉષ્ણતા નયન. વાયુ અને પ્રવાહી પાણીમાં આવી રીતે ઉષ્માનું વહન થાય. ત્યારબાદ ઉષ્ણતા ગમન. ઉષ્ણતા ગમન એટલે રેડિયેશન. શું છે? રેડિયેશન. તો ઉષ્માના કિરણો વડે જે ઉષ્માનું વહન થાય એને કહેવાય ઉષ્ણતા ગમન કહેવાય. સૂર્ય છે,
સૂર્ય તો કેટલાય લાખો કરોડો કિલોમીટર દૂર છે, ત્યાંથી અહીંયા સુધી આપણને ગરમી લાગે અને વચમાં કાંઈ શૂન્યાવકાશ આવી જાય તોય તે અહીંયા સુધી ઉષ્મા પહોંચે. ત્યાં તો કાંઈ અણુઓ નથી શૂન્યાવકાશની અંદર. પૃથ્વીના વાતાવરણની અંદર છે, પણ પૃથ્વીના વાતાવરણની બહાર જાઓ તો ત્યાં કોઈ પણ જાતનું અણુઓ કે પરમાણુ કોઈ વસ્તુ છે નહીં, તો પણ ઉષ્મા અહીંયા સુધી આવે. તો એ શેના લીધે આવે? વિકિરણને સ્વરૂપે. શેના સ્વરૂપે? વિકિરણને સ્વરૂપે. ઉષ્ણતા ગમનની અંદર કોઈ માધ્યમની જરૂર પડતી નથી. વચમાં કોઈ માધ્યમ છે નહીં શૂન્યાવકાશમાં, પણ જે કિરણો આવે છે એમાંથી જે ગરમી મળે છે આપણને એને કહેવાય ઉષ્ણતા ગમન અથવા તો રેડિયેશન. આમાં કોઈને કાંઈ પૂછવાનું હોય તો સમજાઈ ગયું ભાઈ? ઓકે, થેન્ક યુ.